ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વખતે ભાજપ માટે ક્ષત્રિય આંદોલન તો અવરોધરૂપ બન્યું જ છે, પણ સાથે હવે એવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે કે ભાજપના જ કાર્યકરોએ પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવી છે। કમલમ સુધી એવી ફરિયાદો મળી છે કે ભાજપના જ પૂર્વ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો સહિતના લોકોએ પક્ષ વિરોધી કાર્ય કરવામાં સિંહ ફાળો આપ્યો છે, જે જાણીને હાઈકમાન્ડ પણ ચોંકી ઉઠ્યું છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। કે ભાજપ હાઈકમાન્ડની નજર આમ તો હરેક વ્યક્તિઓની કાર્યનીતિઓ પર હોય જ છે, પણ છતાંય ભાજપ જિલ્લા શિસ્ત સમિતિએ બધા જ પ્રમુખો અને શહેરી પ્રમુખો પાસેથી જે વ્યક્તિઓ પક્ષ વિરોધી કાર્ય કરી રહ્યા છે તેનો પૂરતો રિપોર્ટ મંગાવ્યો છે। જેવો રિપોર્ટ એમની સામે આવશે ને 4 જૂને પરિણામ બહાર પડશે ત્યારે ભાજપ આવા દરેક પક્ષ વિરોધી લોકોનો પૂરો હિસાબ કરશે, કારણ કે અત્યારે હાલ જે બીજા અન્ય રાજ્યોમાં ચૂંટણીઓ બાકી છે તેને લઈને જ રાહ જોવાઈ રહી છે। 4 જૂને રિઝલ્ટ આવવાનું છે। રિઝલ્ટ આવ્યા પછી જે લોકો પક્ષ વિરોધી કાર્ય કરી રહ્યા છે તેની ઉપર તાત્કાલિક જે પગલાઓ છે તે લેવામાં આવશે। આ વખતે ગત ચૂંટણી કરતાં ભાજપનો જે અંદરનો અસંતોષ હતો એ ચરમસીમાએ હતો, જેમાં ઉમેદવાર બદલવાની માંગ થઈ, અટક કાંડ, પત્રિકા કાંડ, સીડી કાંડ અને ઘણા બધા એવા જે પક્ષ વિરોધી કાર્ય થયા કે જેનું નુકસાન ભાજપને વેઠવું જ પડશે। ઘણા લોકોએ સામેથી જ ભાજપ વિરોધી કાર્ય કર્યા, ઘણા લોકો કાર્ય પણ ન કર્યા, નિષ્ક્રિય રહ્યા, તો ઘણા લોકોએ કોંગ્રેસને ઊંચી લાવવા માટે બંધ બારણે તેમની મદદ કરી। તો આવી રીતે જે ભાજપ વિરોધી કાર્ય થયા તેનું નુકસાન હવે કદાચ ગુજરાતમાં ભાજપને વેઠવું પડે તો એમાં કોઈ નવાઈની વાત નથી। અનુસાર પોરબંદર, વડોદરા, અમરેલી, આણંદ સહિતની ઘણી બધી બેઠકો એવી છે કે જ્યાં ભાજપના જ નેતાઓએ પક્ષ વિરોધી કાર્ય કર્યા છે, જેમાં સામાન્ય કાર્યકરો નહીં પણ પૂર્વ મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો સહિતના લોકોના નામ ખુલ્યા છે, જે જાણીને ભાજપ પ્રદેશ પોતે પણ ચોંકી ઉઠ્યું છે, કારણ કે ભાજપે જે લોકો ઉપર વિશ્વાસ મૂક્યો હતો કે આ એ વ્યક્તિ છે કે જેના આધારે આપણે જે વિસ્તારની બેઠકો છે તેના પર સારી લીડથી જીત મેળવી શકશું, એ જ વ્યક્તિ જો પક્ષ વિરોધી કાર્ય કરે તો નોંધનીય છે કે કોઈ પણ પાર્ટી હોય તેને મોટું નુકસાન વેઠવાનો વારો આવે। ભાજપે એમના જ ટીમના જે ઉમેદવારો હોય તેના તરફેણમાં મત ન કરતા કોંગ્રેસ અથવા અન્ય પાર્ટીઓના તરફેણમાં મત કરવાની પણ ખુલ્લેઆમ રજૂઆત કરી છે, તેવા પણ ઘણા દાખલાઓ હવે ભાજપ સામે આવ્યા છે, જેની જાણ હાઈકમાન્ડને થઈ છે। એમાં મુખ્યત્વે જો કોઈ કારણ જવાબદાર હોય તો એ કારણ હતું ટિકિટ ન મળવાનું। જે લોકો જૂના સાંસદ છે જેમને રિપીટ નથી કરાયા, આમાં તેવા લોકોના નામ મુખ્ય છે, જે લોકોને છેલ્લા 2-3 ટર્મથી સાંસદ રહી ચૂક્યા છે, ફરી પાછા રિપીટ કરાયા છે, તે લોકોના આમાં નામ ક્યાંય આવ્યા નથી, કારણ કે એ લોકો ખુશ છે ટિકિટ મળતા। પરિણામ જે પણ આવે એમને ચિંતા નહોતી, પણ ટિકિટ મળી એમના માટે શાયદ કે કોઈ અચીવમેન્ટ હતું। પણ હવે જે લોકોએ વિરોધ નોંધાવ્યો છે તેમાં ભાજપના અંદરના જ વ્યક્તિઓ હોવાનું જાણતા પ્રદેશ નેતાગીરી પણ ચોંકી ઉઠી છે। પક્ષ હોય, કોઈ પણ પાર્ટી હોય, મોટી હોય કે નાની હોય, તેમાં 1 થી 2 વ્યક્તિ તો ફૂટેલા નીકળે જ કે જે ઘરનો જ ઘાતકી બને, પણ આ વખતે ભાજપમાં આવા લોકોની સંખ્યા વધી ગઈ। ગત ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણીમાં તેમને મોટું ડેમેજ થયું હોય તેવું હવે પ્રદેશ નેતાગીરીને જાણ થઈ છે, જેને લઈને હવે ભાજપ શિસ્ત સમિતિની એક બેઠક પણ મળવાની છે, જે બેઠકમાં પુરાવાઓના આધારે જે આ પક્ષ વિરોધી કાર્ય કરી રહ્યા છે તેના પર પગલાં લેવામાં આવશે, અને તેમાંથી ઘણા લોકો એવા હશે કે જેને તાત્કાલિક ધોરણે જ સસ્પેન્ડ કરવામાં આવશે, પહેલાં તેમના ખુલાસાઓ પણ સાંભળવામાં આવશે। તો આ પ્રકારની જે હાલ કાર્યરચના છે તે ચાલી રહી છે, પણ રાહ એક જ વસ્તુની જોવાઈ રહી છે, જે છે રિઝલ્ટ। એક વખત ગુજરાતમાં ભાજપની તમામ સીટ એમના ફાળે આવી જાય તો અઘરું નહીં રહે, પણ જો એમાંથી 2 કે 3 સીટ પણ ભાજપે જતી કરવી પડી તો ભાજપના હાથમાંથી ગુજરાત સરકી જતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે છેલ્લી ચૂંટણીમાં તમામ 26 બેઠકો ભાજપના ફાળે આવી હતી। હાલ ગુજરાત એટલે ભાજપનો ગઢ કહેવાય છે, પણ હવે જેની વ્યાખ્યા છે તે બદલતી હોય ભાજપ માટે તેવું લાગી રહ્યું છે। ની જે કાર્ય પદ્ધતિ રહી છે તે તાત્કાલિક ધોરણે એક્શન લેવાની રહી છે। વડોદરા લોકસભા બેઠક પરથી વિરોધની શરૂઆત થઈ। રંજનબેન ભટ્ટને ટિકિટ મળી તો ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ વિરોધ કર્યો।
ડૉક્ટરનો વિરોધ જોઈને તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા. તેને જોઈને હવે બીજા જે લોકસભાની સીટો હતી તેના પર પણ લોકોએ કોઈને કોઈ કારણોસર વિરોધ કરવાનું ચાલુ કર્યું. પણ એવું કહેવાય કે સિંહ જાણે 2 ડગલા પાછળ જાય ત્યારે એ મોટી છલાંગ મારવાની તૈયારી કરતો હોય છે. તો આવી જ રીતે ભાજપ હાઈકમાન્ડ આ વખતે ચૂપ રહ્યું. બધા જ વિરોધ પ્રદર્શનો જે થયા, જે એમના જ લોકો પક્ષ વિરોધી કાર્ય કરી રહ્યા છે, તેમની જાણ હોવા છતાં પણ તેમને કોઈ કડક પગલાં કે કાર્યવાહી કરી નહીં. હવે કદાચ એવું પણ બની શકે કે માત્ર પરિણામની જ રાહ જોવાઈ રહી હોય. પરિણામ પછી આવા દરેક એક વ્યક્તિને ગણીને એમનો હિસાબ કરવામાં આવે અને કોઈ કડક સજા કરવામાં આવે. હાલ તો એ ખબર નથી, પરિણામની રાહ જોવાઈ રહી છે. પણ પરિણામ પછી ભાજપમાં ચોક્કસપણે ઘણા બધા મોટા ફેરફારો આવશે તે તો હવે વાત નક્કી જ છે. નમસ્કાર.